हरिः ॐ श्रीगुरुभ्यो नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निर्धेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तेन च मृत्युपदम् अज्ञानम् उच्छेत्तव्यम् तत्तन्त्रो हि संसारः यतः अनधिगतत्वात् आत्मनः युक्ता तदधिगमाय तद्विषया जिज्ञासा कर्म विषये च अनुक्तिः तद्विरोधित्वात् अस्य विजिज्ञासितव्यस्य आत्मतत्त्वस्य कर्म विषये अवचनम् कर्माणि दक्षिणमार्ग कस्माद् ના એ તો પદભાષ્ય થયું નીચેનું કસ્માદ ઇતિ ચેત આત્મનો હિ યથાવત વિજ્ઞાનમ કર્મણા વિરુધ્યતે નિરતિશય બ્રહ્મસ્વરૂપો હિ आत्मा विजिज्ञापयिषित तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते
इत्यादि श्रुतेः नहीं स्वराज्ये अभिषिक्तः ब्रह्मत्वं गमितः कंचन नमितुम् इच्छति अतो ब्रह्मास्मीति संबुद्धः न कर्म कारयितुं शक्यते। શંકરાચાર્યજી આ સંબંધ ભાષ્યમાં સૌ પ્રથમ આપણને અનુબંધ ચતુષ્ટય દર્શાવે છે. એમાં વિષય છે આત્મજ્ઞાન, અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આત્મજ્ઞાન વિજ્ઞાનાય અયમ અધ્યાય આરભ્યતે. આ અધ્યાયનો પ્રારંભ કેમ કરવામાં આવ્યો? આત્મજ્ઞાન માટે. એનો અધિકારી કોણ છે? આપણે આગળ જોઈ ગયા કે જેણે ફલ નિરપેક્ષતાથી કર્મ કરીને, ઉપાસના કરીને જેણે અંતઃકરણ શુદ્ધિ કરી છે, એના મનમાં જ આ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને આવો જે આત્મજ્ઞાનનો જિજ્ઞાસુ છે એ જેનો અધિકારી છે. એટલું જ નહીં, વિષય છે, અધિકારી છે, પ્રયોજન શું છે એટલે અહીંયા બતાવે છે મૃત્યુ પદમ ઉચ્છેતવ્યમ. આ મૃત્યુ પદ જે છે, અને મૃત્યુ પદ શું છે? શંકરાચાર્યજી કહે છે અજ્ઞાન. આ અજ્ઞાન જ મૃત્યુ પદ છે, અને અજ્ઞાન રૂપી આ મૃત્યુ પદ થી ઉપર ઉઠવા માટે જ આ અધ્યાયનો આરંભ કરવામાં આવ્યો. આ એનું પ્રયોજન થયું. તો કે સંબંધ શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે તત્તંત્રો હિ સંસાર યત. આ બધો સંસાર જે ચાલી રહ્યો છે એ કોને આધારિત છે? તંત્ર એટલે આધારિત. જો સમજ, સંસાર કોના પર આધારિત છે? તો કે જન્મ છે, કર્મ છે, મરણ છે, આના પર જ આધારિત છે. અને આ સંબંધ છે કે આત્મજ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ થશે, આત્યંતિક નિવૃત્તિ થાય. જો સમજ, આ સંબંધ છે. આત્મજ્ઞાનથી જ સંસારની નિવૃત્તિ છે. પ્રયોજન સંસારની આત્યંતિક નિવૃત્તિ છે, મૃત્યુ પદથી છૂટવું છે. પણ એને માટે કારણ કોણ છે? આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાન એટલે કે આ વિષય છે જેનાથી પ્રયોજનની આપણને સિદ્ધિ થઈ શકે. આત્મજ્ઞાનથી જ મૃત્યુથી પાર જઈ શકીએ. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ. અહીંયા ઘડી પણ આવશે આગળ. મૃત્યુ મુખાત પ્રમુચ્યતે આપણે જોઈ ગયા પહેલા મંત્ર. બીજા મંત્રમાં ઉત્તર આપતા શું કીધું? જેને આ પદ જાણી લીધું છે, જેને આત્મ તત્વને જાણી લીધો છે, એ શું થશે? મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. આમ એનો પ્રયોજન છે, એનો સંબંધ છે. એટલું જ નહીં, અધિકારી અને વિષયનો પણ સંબંધ છે. આપણે જોઈ ગયા કે જેણે આ પ્રકારથી નિષ્કામ ભાવથી કર્મ કર્યું છે એને જ અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને જેનું અંતઃકરણ શુદ્ધ છે એને જ આત્મજ્ઞાન માટેની જિજ્ઞાસા થાય. એમ આત્મજ્ઞાન પણ કોને થાય છે? અધિકારી હોય એને જ આત્મજ્ઞાન થાય. આમ આત્મજ્ઞાન એટલે કે વિષય અને અધિકારીનો પણ સંબંધ છે, વિષય અને પ્રયોજનનો પણ સંબંધ છે. જો આજકાલ આ ભણવામાં છે ને સંબંધ નથી રહ્યો. જો આ વિચારી, આજકાલનું ભણતર આ સંબંધ વગરનું છે. અધિકારી આપણે કોને માનીએ છીએ? જેને 90% લાવ્યો અધિકારી. પણ ડોક્ટર એ બનવો જોઈએ જેનામાં સેવાની ભાવના હોય. આજે ડોક્ટર પણ શું બની ગયું? વ્યવસાય થઈ ગયો. આપણે એમ નથી કહેતા એને ફી નથી લેવાની, એને જે ખર્ચો થાય છે એ તો એને લેવાનો જ છે. એને ભણવામાં જે એને મા બાપોને 5, 10, 25 લાખનો ખર્ચો થયો એ પણ લે એ. પણ એક સેવાની ભાવના તો એના મનમાં હોવી જોઈએ. પણ આવા કોઈ લક્ષણો આપણે જોઈએ છે? વકીલાત હોય એમાં કોઈ લક્ષણો જોઈએ છે આપણે? આમ અધિકારી અને વિષયનો કોઈ સંબંધ જ નથી. એટલું જ નહીં, પ્રયોજનને પણ શું સંબંધ છે? વિષયને શું સંબંધ? હું કોમર્સમાં ભણું છું. જો આ સાંભળજો, જે માણસ કોમર્સ ભણીને ધારો કે એમકોમ કરીને બહાર નીકળે, તો જેવી રીતે પેલો એન્જિનિયર થઈને બહાર નીકળે તો કોઈ પણ કંપનીમાં કામે લાગી શકે. પણ એમકોમ થયેલો એકાઉન્ટિંગ નું કરી શકે? કોમર્સ છે જ એકાઉન્ટિંગ માટે, પણ જે એમકોમ થયો હોય એ ચોપડા લખી શકે ખરો પેઢીના? એનો શું થયો?
વિષય અને પ્રયોજનને કોઈ સંબંધ નથી. તમે કોમર્સ ભણીને આવ્યા, પણ એનું પ્રયોજન શું છે? ચોપડા લખવું. પણ ચોપડા લખીએ છીએ આપણે? જો વિચારી દો. એટલે આજકાલનું ભણતર કેવું છે? એનો વિષય કયો છે, અને એનો અધિકારી કોણ છે, અને એનો સંબંધ શું છે, અને એનું પ્રયોજન શું છે? કોઈ પ્રયોજન નહીં મળે. હું બીકોમ થયો, શું પ્રયોજન? હું એમકોમ થયો, શું પ્રયોજન? જો વિચારી દો. પણ શંકરાચાર્યજી દર્શાવે છે અહીંયા તો આ બરાબર પ્રયોજન પણ છે, એનો વિષય પણ છે, અધિકારી પણ છે. કેમ? તત્તંત્રો હિ સંસાર યતઃ, કારણ કે આ સંસાર કોને આધીન છે? અજ્ઞાનને જ આધીન છે. અજ્ઞાનમાં જ બેઠા છે. અજ્ઞાનને કારણે પોતાને જીવ ભાવમાં બેઠા છે, પોતાને દેહ માની રહ્યા છે, અને આ જન્મ મરણના ચક્કરમાં ભટકતા રહીએ છે. અને શંકરાચાર્યજી કહે છે આ જ સંબંધ છે. એ સંબંધ સ્પષ્ટ કરતા કે છે અનધિકતત્વાદાત્મનઃ યુક્તા. આ આત્મા અનધિકતત્વ, આત્માના સ્વરૂપનું આપણને જ્ઞાન છે જ નહીં. જો બીજું બધું જ જાણીએ છીએ આપણે, તકલીફ આપણી શું છે? વાળ કેવા આવવા જોઈએ, કપડા કેવા આવવા જોઈએ, ઘર કેવું હોવું જોઈએ, રસોઈ કેવી હોવી જોઈએ, નોકરી કેવી હોવી જોઈએ, ધંધો કેવો, આ બધું જ્ઞાન છે. પણ પોતાના સાચા સ્વરૂપનું આપણને જ્ઞાન છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્માના સ્વરૂપને આપણે જાણતા નથી. અનધિકતત્વ યુક્તા આત્માનઃ તદ અધિગમાય તદ વિષયા જિજ્ઞાસા. અને એટલા માટે આ આત્મજ્ઞાનની જિજ્ઞાસા થવી પણ યોગ્ય જ છે. કેમ? કારણ કે આત્માને તમે જે રીતે ઓળખો, જો સમજો, આ યોગ્યતા સમજવાની, આત્માને જાણવાની ઈચ્છા કેમ યોગ્ય છે? કારણ કે તમે પોતાને જે રીતે ઓળખો છો એ તમને પોતાને જ મંજૂર છે. હું મર્ત્ય છું, મંજૂર છે. હું દુઃખી છું, મંજૂર છે. હું સંસારી છું, મંજૂર છે. હું અલ્પ છું, મંજૂર છે નહીં. શંકરાચાર્યજી કહે છે તમે જે પ્રકારથી આત્માને, તમારી જાતને ઓળખો છો, તમારા સ્વરૂપને જે રીતે તમે નિર્ણય કર્યો છે, એ નિર્ણય તમને પોતાને જ મંજૂર નથી. એનો અર્થ શું થયો? તમને પોતાને સ્વીકારવામાં મુશ્કેલી છે. અને એટલા માટે જ આ આત્મજ્ઞાનની જિજ્ઞાસા થવી પણ યોગ્ય જ છે. ખરેખર કોઈને પોતાને જાણવાની ઈચ્છા ન થઈ શકે એવું હકીકત છે. માટી એમ નહીં કહે છે કે મારે પોતાને જાણવું છે, જો સમજ. છતાં પણ આત્માની જિજ્ઞાસા તો યોગ્ય જ છે. કારણ કે આપણે પોતાને કરતા ભોગતા માનીએ છીએ, પોતાને જીવ માનીએ છીએ, પોતાને દેહ માનીને ચાલી રહ્યા છીએ. અને એટલા માટે પોતાને જાણવાની ઈચ્છા થવી, શંકરાચાર્યજી કહે છે, યોગ્ય જ છે. એટલું જ નહીં, કર્મ વિષય છે અનુક્તિ, ગઈકાલે જોયું એમ તદ વિરોધિત્વાત. અને કર્મનો વિષયની જયારે ચર્ચા હતી એમાં આ આત્માના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી નથી. કેમ? કારણ કે બંને કેવા છે? જ્ઞાન અને કર્મ વિરોધી છે. એટલે શંકરાચાર્યજી કહે છે યશ્ચ વિજિજ્ઞાસિતવ્યસ્ય આત્મતત્વસ્ય કર્મ વિષયે અવચનમ. આ વિજિજ્ઞાસિતવ્યસ્ય, જેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ, એ આત્મતત્વનો જે નિરૂપણ છે એ કર્મ વિષયમાં નથી કર્યું, એ યોગ્ય જ છે. અવચનમ કસ્માદિતિ. શંકરાચાર્યજી જાતે જ પ્રશ્ન પૂછે કેમ તમે આવું કહો છો? વેદ તો એક જ છે ને, પછી કર્મ વિષય ને જ્ઞાન વિષય શું કામ કરો છો? એટલે શંકરાચાર્યજી કહે છે ઇતિ ચેદ આત્મનો હિ યથાવદ વિજ્ઞાનમ કર્મણા વિરુદ્ધ્યતે. જો વિચારો, શંકરાચાર્યજી કહે છે યથાવત એટલે આત્માના સાચા સ્વરૂપને જેવો આત્મા છે એવો જાણવું, એ આત્માને પોતાના સ્વરૂપને જેવું છે એવું જે જાણવું જે છે, એનો કોનાથી વિરોધ છે? કર્મણા વિરુદ્ધ્યતે. એ કર્મથી કેવું છે? વિરુદ્ધ છે. આત્મા અકર્તા છે અને કર્મમાં કોને નિર્દેશ કરવામાં આવે છે? જો વિચાર, જે માણસને માથા પર ટાલ છે, જો સમજો મને, માથા પર એક પણ વાળ નથી, ટીવી પર શેમ્પૂની એડવર્ટાઇઝમેન્ટ એને કામ લાગે? ધારો કે દુકાનમાં ગયો હોય તો શેમ્પૂનું પૂછશે, કાંસકીનું પૂછશે, માથામાં નાખવાનું તેલ પૂછશે. જો વિચાર, કેમ? એને કોઈ પ્રયોજન જ નથી, એને કોઈ સંબંધ છે જ નહીં.
આ બધી વસ્તુઓ સાથે એને શું છે, કોઈ સંબંધ નથી. કેમ? કારણ કે માથા પર એક વાત છે જ નહીં. એ જ રીતે જે પોતાને અકર્તા આત્મા તદ્વિજ્ઞાનમ યથાવત વિજ્ઞાનમ એટલે આત્માનું સ્વરૂપ શું છે, અકર્તા અભોક્તા છે. અને કર્મ જે છે શાના માટે છે, કોને માટે છે? જે કર્તા છે એને આદેશ કરી શકે શાસ્ત્ર. જે પોતાને અકર્તા માને છે, જાણે છે, એને આ માટે કર્મ છે જ ને. કર્તાને માટે કર્મ છે, ભોગતાને માટે કર્મફળ છે. એ જ રીતે જે પોતાને અભોગતા માને છે એને તમે ગમે એટલા ભોગ આપો, સ્વર્ગનું ગમે એટલું વર્ણન કરો, એને ત્યાં જવાની ઈચ્છા થશે? જો સમજો વિરુદ્ધ તે કેમ છે? કારણ કે કર્મમાં કર્તા ભોગતાનું આપણે સંબોધન કરીએ છીએ અને આત્મજ્ઞાનમાં આત્માના યથાવત જેવો આત્મા છે એવું એનું જે સ્વરૂપ પ્રગટ કરવાનું છે, એમાં એ આત્માનું સ્વરૂપ કઈ રીતે પ્રગટ કરવામાં આવે છે? આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મથી આ આત્માના સાચા સ્વરૂપનો કેવો છે, વિરોધ છે. જો આ સમજો, જો આ વસ્તુ બહુ સ્પષ્ટ થવી જોઈએ. આપણે એવું માનીએ છીએ કે થોડીક ભક્તિ કરીએ, થોડુંક ધ્યાન કરીએ, પછી થોડુંક જ્ઞાન કરીએ, મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. જો આ સમજો, શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાનનો આ બધાથી શું છે, વિરોધ છે. આગળ આપણે જોઈ ગયા ન તર્કતઃ, તર્કથી પણ આ જ્ઞાન થઈ શકે નહીં. ન તપશ્ચર્યાથી, યજ્ઞ દ્વારા પણ આ તત્વજ્ઞાન થવાનું નથી. એના દ્વારા અંતઃકરણ શુદ્ધિ થઈ શકશે. પણ જેમ ભોજન માટે અગ્નિ એ મુખ્ય કારણ છે, એ મોક્ષ માટે મુખ્ય કારણ તો આત્મજ્ઞાન જ છે. આ બધા કર્મ છે. જો એટલે ગીતામાં પણ ભગવાન કહે છે કર્મ જાનતાન વિદ્ધિ સર્વાન. હે અર્જુન, આ જેટલા પણ યજ્ઞ કર્મ છે, તપશ્ચર્યા છે, બધા કેવા છે? કર્મથી જન્મેલા છે. સર્વાન કર્માખિલામ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. અર્જુન, આ બધા કર્મથી જન્મ્યા છે અને બધા કર્મનો નિશેષપણે ક્યાં અંત આવી જાય છે? જ્ઞાનમાં આ બધા સમાઈ જાય, શાંત થઈ જાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન અને કર્મનો કેવો છે? સ્વરૂપથી જ વિરોધ છે, કર્મના વિરુદ્ધતે. એટલે શંકરાચાર્યજી કહે છે કે જેને કર્મમાં રુચિ છે, કર્તૃત્વ જેનું છે, એના માટે આ શાસ્ત્ર સંબોધન કરી શકે. જેમ પેલો ટાલ્યો માણસ હોય ને, એને પેલી શેમ્પૂની એડવર્ટાઇઝમેન્ટ કે બજારમાં શેમ્પુ આકર્ષિત કરે ને, જો વિચાર, એ ક્યારેય શેમ્પૂની ચર્ચા પણ કરશે? પેલો ઇમામી શેમ્પુ સારો, કે હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ સારો? આમ જેને આત્મજ્ઞાનની ઈચ્છા હોય એ પછી આ કર્મની ચર્ચા નહીં કરે, પણ આપણી બુદ્ધિ ક્યાં જઈને ઉભી રહે? પાછી એ જ કર્મમાં. જો સમજજો, મેં આટલું કર્યું ને, મેં આટલું ભોગ્યું ને, મેં આમ ખાધું ને, ફલાણે ગયું ને, આપડી ચર્ચા ફરી ફરીને ક્યાં આવે છે? પાછી કર્મ પર જ આવે. જો સમજો, પણ જેવી રીતે શેમ્પુ અને આવશ્યક નથી તો એના જીવનમાં ચર્ચા પણ શું હશે? શેમ્પુની નહીં હોય. એમ આપણા જીવનમાં પણ કર્મનું મહત્વ રહેવું નહીં. કર્મનું મહત્વ એટલું જ છે કે આપણે કર્તવ્ય કર્મનું પાલન કરીએ, અંતઃકરણ શુદ્ધિ કરીએ, પણ ચર્ચાનો વિષય તો શું હોવો જોઈએ? ઈશ્વર હોય, આત્મજ્ઞાન હોય. સમજો? એટલે શંકરાચાર્યજી કહે છે કર્મથી તો આ આત્માનું સ્વરૂપ કેવું છે? વિરુદ્ધ જ છે. તો પછી શું કરવું જોઈએ? નિરતિશય બ્રહ્મ સ્વરૂપો હિ આત્મા વિજિજ્ઞાપયિષિત. તો કે આ શ્રુતિ જે છે, જેને તમે ઉપનિષદ કહો છો, એ ઉપનિષદ શું કરે છે? જો સમજો, પેલું તો કર્મનો આદેશ કરે છે અને કર્મનું અનુષ્ઠાન કરીએ તો કર્મફળ મળે, અને કર્મફળ હશે, પુણ્ય હશે તો સ્વર્ગલોક ને બ્રહ્મલોકમાં જઈશું. તો અહીંયા જે શ્રુતિ માતા જે છે, હવે જે નવો અધ્યાય શરૂ થયો, એ શાના માટે છે? એટલે શંકરાચાર્યજી કહે છે વિજિજ્ઞાપયિષિત શ્રુત્યા. જો વિચાર, બહુ સુંદર શબ્દ છે. જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય. વિજિજ્ઞાપયિષિત એટલે કે બીજાને જાણવાની ઈચ્છાની પ્રેરણા આપવી. જો સમજો, જાણવાની ઈચ્છાની જ પ્રેરણા કરાવે. કર્મ કરવું, જો સમજો, પણ કર્મ કરાવવું એવું કહેવાય.
કરાવવું એટલે શું છે? બીજાને કર્મ કરવાની આપણે પ્રેરણા આપીએ. એમ આ શ્રુતિ શું કરે છે? આત્મજ્ઞાનની ઈચ્છા, જાણવાની ઈચ્છાની શું કરે છે? એ પ્રેરણા આપે. એ જાણવાની ઈચ્છા જરૂરી છે, પણ એ જાણવા જરૂરી છે, આત્મા જાણવા યોગ્ય છે, એ આપણને ક્યારે ખબર પડે? હા, આ શ્રુતિ માતા જ આપણને પ્રેરણા આપે છે. શ્રુતિ માતા જ આપણને કહે છે કે ખરેખર આ જગતમાં જો જાણવા યોગ્ય હોય તો આ આત્માનું સ્વરૂપ છે. બીજું બધું ઘણું જાણીએ છીએ, આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ગયા. બીજું ઘણું બધું આપણે જાણીએ છીએ, પણ એ જાણવાનો કોઈ અંત આવતો નથી. ગમે એટલું તમે આ ગલગોટાનું ફૂલ છે, આ પીળા રંગનું છે, એનો છોડ મને ખબર છે, પણ આ ગલગોટા વિશે તમે કેટલું જાણો? કોઈ પણ મહાન વૈજ્ઞાનિક એવું કહી શકે કે હું હૃદય વિશે બધું જ જાણું છું? જો હવે તો એ લોકોએ હૃદય બનાવી દીધું. આ સમજજો, ડુક્કરનું હૃદય બહાર બનાવ્યું લોકોએ. વૈજ્ઞાનિકો શું કરે ને એ તમે સાંભળો તો ચક્કર આવી જાય. એ લોકોએ લેબોરેટરીમાં હૃદય, પેલા ડુક્કરનું હૃદય બનાવી દીધું, કાને બનાવી દીધા. છતાં પણ એ લોકો એવું કહી શકે કે હું કાન વિશે બધું જ જાણું છું? એનો અર્થ શું થયો? આ બાહ્ય જગતનું જે જ્ઞાન છે, ગમે એટલું તમે જાણો છતાં તમે કેવા છો? અજ્ઞાની જ છો. બધું જ જાણું છું એવું કોઈ દિવસ કોઈ દાવો કરી શકે નહીં. જો એટલા માટે કહું, જે એમ કે ને આ આમ જ હોય, એનો અર્થ શું થયો? એ અજ્ઞાની છે, અને એને ખબર જ નથી કે હું અજ્ઞાની છું. જો આ સમજો, બે મુશ્કેલી છે. પૂજ્ય સ્વામીજી કે પેલો અજ્ઞાની છે એ તો ઠીક, પણ એને એ ખબર, એને એનું પણ અજ્ઞાન છે કે હું અજ્ઞાની છું. આવી વ્યક્તિને આ સાથે કઈ કરી શકે? ભગવાન ભરોસે જ મૂકી દેવાના હોય. જો વિચાર, આ જગત વિશેનું આપણું જ્ઞાન એટલું બધું અલ્પ છે, અને છતાં પણ આપણે પોતાના જ્ઞાનને શું માનતા હોય છે? મેં કીધું ને આજ સરસ કહેવાય. કોણે કીધું સરસ કહેવાય? કોને તમે સરસ કહેશો? આપણને આ ગલગોટા ખૂબ ગમે ને આપણે માતાજીને ગલગોટા ખાસ ચડાવીએ. જો આ વિચાર છે, દક્ષિણમાં કોઈ બાપ ગલગોટો પકડે નહીં. ભગવાને ચડાવવાનું તો બાજુએ રહી ગયું. ત્યાં મંદિરની આજુબાજુ તમને ક્યાંય ગલગોટો જોવા નહીં મળે. આપણે વિજયાદશમી હોય તો ગલગોટાનો હાર લગાવીએ, દિવાળી હોય તો દરવાજે શું કરીએ? આસોપાલવને ગલગોટાનો હાર લગાવીએ, માતાજીને ગલગોટા ધરાવીએ. આપણે ગુજરાતની પદ્ધતિ છે. પણ દક્ષિણમાં જાઓ તો એ લોકો ગલગોટો પકડે નહીં, ચડાવવાનું તો પછી થઈ ગયું. આ એ લોકોની પદ્ધતિ. જો સમજો તો ગલગોટો સારો કે ખરાબ? આજથી આપણે ગલગોટો ચડાવવાનું બંધ કરી દેવાનું, એ લોકોની પ્રથા છે. જો સમજો, આ સમજવાનું. કોઈ વસ્તુ સારી નથી. આપણે બધું મગજનું જ નક્કી કરેલું છે. આપણે જ મનથી નક્કી કરીએ આને સારું કહેવાય ને આને ખરાબ કહેવાય, અને પછી આપણે જ આપણા રાગદ્વેષને પકડીને બેઠા છે અને મૂર્ખતાનું પ્રદર્શન જ કરતા રહીએ. જો એટલા માટે જે વ્યક્તિ એમ કે આ બરાબર નથી, એનો અર્થ શું થયો? એ શું પ્રગટ કરે? એના રાગદ્વેષ પ્રગટ કરે. વસ્તુ સારી ખોટી તો છે જ નહીં, વસ્તુ વસ્તુ જ છે. આ સમજવાનું. કોઈનું નામ કહીએ તો નામ છે, એમાં કઈ સારું ખોટું છે? જયારે પણ આપણે આ સારું છે અને ખરાબ કહીએ, આ સાચું છે આ ખોટું કહીએ, ત્યારે ખરેખર આપણે શું પ્રગટ કરી રહ્યા છે? આપણું અજ્ઞાન, આપણા રાગદ્વેષ પ્રગટ કરીએ છીએ. વિચારો, ખરેખર અહીંયા શ્રુતિ માતા આપણને શું કરે છે? વિજિજ્ઞાપયિષિત. આ શ્રુતિ માતા આપણને આ આત્મજ્ઞાનને જાણવા માટેની ઈચ્છાની પ્રેરણા આપે છે કે તું આ પ્રકારથી આત્મજ્ઞાન જાણી લે, અને આ જ્ઞાન કરાવવું જોઈએ. જો કર્મ કરાવીએ એમાં જ્ઞાપયિષ્યત એટલે શું છે? આ જ્ઞાન કરાવવાની ઈચ્છા વાળી આ શ્રુતિ છે. શ્રુતિને પણ શું છે? શામાં ઈચ્છા છે? તમને જ્ઞાન કરાવવામાં ઈચ્છા છે શ્રુતિમાં. કોઈને ખોટા પુરવાર કરવા માટે નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિરતિશય બ્રહ્મ સ્વરૂપો હિ આત્મા. આ આત્માનું સ્વરૂપ શું છે? નિરતિશય બ્રહ્મ. નિરતિશય એટલે અનંત, કોઈ પણ પ્રકારની મર્યાદા વગરનો આ બ્રહ્મ સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ છે. તમે આત્માને જે રીતે ઓળખો છો એ કેવો છે? દેશતઃ કાલતઃ મર્યાદિત છે.
પણ શ્રુતિ માતાને કયા પ્રકારના જ્ઞાન કરાવવાની ઈચ્છા છે? નિરતિશય બ્રહ્મ સ્વરૂપો હિ આત્મા. હિ એટલે કારણ કે શ્રુતિ માતાની ઈચ્છા તો શું છે? આચાર્યની ઈચ્છા શું છે? આ બ્રહ્મ સ્વરૂપ આત્માનું જ્ઞાન કરાવવાની ઈચ્છા શ્રુતિને છે. અને એટલા માટે આ નવો અધ્યાય શરૂ થયો છે. નવો અધ્યાય શાના માટે? કર્મ માટે નથી, કર્મફળ માટે નથી, ઉર્ધ્વલોકની ઉત્તરાયણ કે દક્ષિણાયન ગતિ માટે નથી. તમને આ જ્ઞાન કરાવવાની ઈચ્છાથી જ આ નવો અધ્યાય શરૂ થયો. અને અહીંયા કેનોપનિષદમાં જ આગળના મંત્રમાં આપણને જોઈશે કે શ્રુતિ માતા સ્વયં કે છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ જ બ્રહ્મ છે એમ તું જાણ. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ તું છે એ પ્રકારથી જાણ. નેદમ યદિદમ ઉપાસતે. આ બીજું જેને બધી ઉપાસના કરતો રહે છે એ બ્રહ્મ નથી, આ આત્મા બ્રહ્મ છે. જે આંખનો પણ આંખ છે, જેને આંખ દ્વારા જોઈ શકાતું નથી પણ જેને કારણે આંખ જુએ છે એ આત્મા બ્રહ્મ છે. જો સમજો, કેટલાય મંત્ર આવશે. જો સમજો, યદ ચક્ષુષાન પશ્યતે યેન ચક્ષુગુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં પણ જેને કારણે આંખ જુએ છે એ બ્રહ્મ તું છે. જો વિચારો, યદ શ્રોત્રન ન શૃણોતે યેન શ્રોત્ર ગુંસી શૃણોતે. જેને કાન દ્વારા શ્રવણ કરી શકાય નહીં પણ જેને કારણે કાન શ્રવણ કરી રહ્યો છે એ બ્રહ્મ તું જ. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ યન મનસા ન મનોતે. જેને મન દ્વારા ચિંતન કરી શકાય નહીં પણ જેને કારણે મન વિચારી રહ્યું છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. જો વિચારો, યદ વાગ્યન અભ્યુદ્યતે. જેને વાણી દ્વારા વર્ણન થઈ શકે નહીં પણ જેને કારણે વાણી બોલી રહી છે એ બ્રહ્મ તું છે. શંકરાચાર્યજી કે છે આમ શ્રુતિ માતાને તો શાનું જ્ઞાન કરાવવાની ઈચ્છા છે? જો એટલે હું પહેલેથી કહેતી, તમે જો આમ માનતા હોય કે હું વેદાંત ભણું ને આમ મને, આપણે ઘણા બધા મહાત્માઓનું સાંભળતા રહીએ ને, બધા પરચા કહીએ ને ચમત્કાર કહીએ, એટલે આપણે હંમેશા શું માનીએ કે આ વેદાંતમાં હું આવું ને એટલે બાહ્ય જગતમાં મને કંઈક ને કંઈક પરિવર્તન આવશે. હું પહેલેથી જ કહેતી આવી, વેદાંતમાં બાહ્ય કોઈ પરિવર્તન નથી. વેદાંત એ આંતરિક પરિવર્તનની વસ્તુ છે. બહારથી તમે ગરીબ છો તો ગરીબ જ છો, બહારથી તમે પૈસાદાર છો તો પૈસાદાર જ છો, બહારથી તમે રૂપાડા છો તો રૂપાડા જ છો, અને વલસાડમાં છો તો વલસાડના જ છો. ઋષિકેશ જવાથી કઈક બ્રહ્મજ્ઞાન નહીં થઈ જાય. જો વિચાર, વેદાંત તમારા જીવનને, તમારા મનને, તમારી બુદ્ધિને, તમારી દ્રષ્ટિને બદલવા માટે છે, બાહ્ય જગતને બદલવા માટે નથી. પણ બાકીના બધા મહાત્માઓ જે ચર્ચા કરે શાની કરે છે? આ મહારાજના આશીર્વાદ લીધા, મારા છોકરાના 95% આવ્યા, આ મહારાજે આશીર્વાદ આપ્યા, મારું લોન પાસ થઈ ગઈ. જો વિચારો, જેટલા પણ ચમત્કાર છે એ બધા ચમત્કાર કઈ જગ્યાએ છે? એ લોકોને આત્મજ્ઞાન પાસે કોઈ સંબંધ છે જ નહીં. જો સમજ, આટલા યોગાસન કર્યા અને આટલું વજન ઉતરી ગયું. યોગાસન ને 15 કિલો વજન ઉતારવાનો કોઈ સંબંધ છે જ નહીં. ખરેખર પાતંજલિ યોગ અને આ વજન ઉતારવાનો તો કોઈ સંબંધ જ નથી. ક્યાંય પાતંજલિ યોગમાં લખ્યું જ નથી કે આ યોગ દ્વારા તમારે વજન ઉતારવાનું. જા સમજો, બધું પ્રસિદ્ધિ છે, આ સમજો. પ્રાણાયામ કરીને શું કર્યું? ક્યાંય પાતંજલિ સૂત્રમાં લખ્યું નથી કે પ્રાણાયામ કરીને હૃદયનો રોગ દૂર થઈ જાય. મૂળ સૂત્ર વાંચો ને તો ખબર પડે. પાતંજલિ યોગ છે શાના માટે? અષ્ટાંગ યોગ છે શાના માટે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ માટે. પેલો વજન ઉંચકવાનું, વજન વધારવાનું, વજન ઘટાડવા વાપરે. જો સમજો, ઓપરેશન કરવાનું પપ્પાનું ચપ્પુ હોય ને, એ ચપ્પુ પેલો છોકરો શાના માટે વાપરે? પેન્સિલ છોલવા. જા સમજ, બિચારા પાતંજલિ મુનિ ત્યાં ઉપર બેઠા બેઠા દુઃખી થતા હશે કે હું આના માટે લખી આવ્યો ને આના માટે વાપરે. સમજો, યોગા બે જ વસ્તુ. જો સમજો, જેટલા લોકો યોગની ચર્ચા કરી રહ્યા છે કે પાતંજલિ યોગની ચર્ચા કરે છે, એ લોકો ફક્ત બે જ વસ્તુની ચર્ચા કરે અને બોલે જ પાછા અષ્ટાંગ યોગ.
પ્રાણાયામ અને આસન સિવાય ત્રીજી કોઈ વાત કરતા જ નથી. પહેલું તો યમ અને નિયમ છે. જીવનમાં યમ અને નિયમ આવવા જોઈએ. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ, અપરિગ્રહ, અસ્તેય. વિચાર, યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું છે? તમારી ઇન્દ્રિયોને વિષય ભોગમાંથી પાછી ખેંચવી, આને પ્રત્યાહાર કહેવાય. કઈ પ્રત્યાહારની ચર્ચા પાતંજલિ યોગમાં ચાલે? ધારણા એટલે શું છે? એક જ દેશમાં તમારા મનને અટકાવવું એને ધારણા કહેવાય. દેશ નિબંધશ્ચ. આ ધ્યાન કરીએ ને તો પછી આ બધું શીખી શકાય. ધ્યાન જો કોઈ ચર્ચા નહીં મળે. અને ટાઇટલ શું આપેલું? પાતંજલિ યોગ. પાતંજલિ મુનિનું અપમાન કરીએ છીએ, શાસ્ત્રનું અપમાન કરીએ છીએ. વિચારીજો, અમારા આશ્રમમાં, અમેરિકા આશ્રમમાં એક ભાઈ આવતા હતા, હજી ત્યાં છે. તો ત્યાં યોગાસન પ્રાણાયામ કરાવે, પણ સ્વામીજીએ જોયું કે આ પાતંજલિ યોગનું મૂળ જે છે તે તો પકડતા જ નથી. એટલે સ્વામીજી કીધું, કામ કરો, આશ્રમમાં શિબિર કરો, તમે યોગાસન પ્રાણાયામ શીખવજો, હું આ પાતંજલિ સૂત્રો જે છે એ શીખવીશ. અને સમાધિ પાઠ, સાધન પાઠ જયારે સ્વામીજીએ શીખવ્યું તો પેલા બધા કે સ્વામીજી આવું બધું છે, અમને તો ખબર જ નહીં. હું તો 15 વર્ષથી આસન પ્રાણાયામ કરું. જો વિચાર, 15 વર્ષથી કોલેજમાં જાઉં, પણ કોમર્સ કોને કહેવાય મને ખબર જ નથી. આવું કોઈ કહે તો વિચારો. બધી જે દ્રષ્ટિ ક્યાં છે? બહાર છે. જીવન આધિ ભૌતિક હોય કે ગમે તે હોય, પણ ભૌતિક રીતે પરિવર્તન લાવવું એ શાસ્ત્રનું પ્રયોજન છે જ નહીં. જો સમજો, શાસ્ત્રનું પ્રયોજન તો શું છે? વિજિજ્ઞાપયિષિત. આત્માના બ્રહ્મ સ્વરૂપને જણાવવાની ઈચ્છા શાસ્ત્ર છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. તું એ બ્રહ્મ છે, તારે જાણવાની જરૂર છે. વિદ્ધિ તું જાણ. જો ગીતામાં ભગવાન શું કે છે? અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. અર્જુન, આ આત્મા તો અવિનાશી છે, તું જાણ એને અવિનાશી. તું એને નાશવાન જાણીને દુઃખી થઈ રહ્યો છે. તું એવું માને છે હું ભીષ્મ પિતામહને મારીશ, તું શરીરને મારશે અર્જુન, ભીષ્મ પિતાના આત્માને તો કોઈ મારી શકે એમ નથી. તું એમ માને છે કે દ્રોણાચાર્યને માર્યા, દ્રોણાચાર્યનો આત્મા તો કેવો છે? તારો આત્મા ને દ્રોણાચાર્યનો આત્મા એક જ છે. અને જે શંકરાચાર્યજી કહે છે, આ છેવટે શ્રુતિનું પ્રયોજન શું છે? પ્રયોજન તો આત્મજ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. તદેવ બ્રહ્મત્વ વિદ્ધિ ઇત્યાદિ શ્રુતે હે. તો કર્મ એ શ્રુતિનું પ્રયોજન નથી. તત્વ આત્માનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવવું એનું પ્રયોજન છે. તો જે અજ્ઞાની છે એ અજ્ઞાનીને આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવવાની શ્રુતિની ઈચ્છા છે. જો આ વાક્ય એક છે, સમજો, આપણું આખું વાક્ય થઈ જાય જે સંસ્કૃતમાં એક જ શબ્દમાં આવી જાય, વિજિજ્ઞાસિત. જો વિચાર, વિજિજ્ઞાપયિષિત. આમ કહીએ એનો શું થાય? આત્મજ્ઞાન કરાવવાની ઈચ્છાવાળી શ્રુતિ. જો એટલે સંસ્કૃત ભાષા બહુ અદભુત ને ગહન છે. કઈ કેટલાય પ્રત્યય લાગે. એટલે જે સંસ્કૃત જાણતો જ નહીં હોય અને ગીતા પર ટીકા લખે, એનો શું થયો? ભગવાન શું કહે છે એ નથી લખતો, એના મગજમાં જે ભેગું કરેલું છે 25 ચોપડી વાંચીને, એ શું કરતો હોય? એ 25 ચોપડી વાંચીને પછી લખતો હોય. અને પછી છેલ્લે પેલું એની ચોપડી જુઓ ને, જોવા જુઓ, આમ ચોપડી વાંચો ને પછી છેલ્લે બધું આમ લખેલું હોય, કઈ ચોપડી ને કોણે લખેલી ને બધું લખેલું. એનો અર્થ શું થયો? એને સંકલન કહેવાય. આ સમજો, લેખક નહીં કહેવાય. પણ આપણે ત્યાં બધું જ ચાલે. આ ભારતમાં પેલું કોપીરાઇટ જેવું બહુ છે નહીં. જો સમજો, એટલે બધું જ મન ફાવે એમ શું કરતા હોય બધા?
લખે ચોપડી. વિચારો, આત્મજ્ઞાન શાના માટે છે? આ તંત્ર સંસારની નિવૃત્તિ માટે છે. અને શ્રુતિનું પ્રયોજન પણ શું છે? આ જ્ઞાન કરાવવાનું જ છે. પણ સંસ્કૃત જાણતા જ નહીં હોઈએ એટલે શ્રુતિના પણ અર્થ શું કરતા હોઈએ છે? મન ફાવે એમ જ કરીએ છીએ. એટલે શંકરાચાર્યજી કહે છે આ શ્રુતિનું પ્રયોજન તો તમને આત્મજ્ઞાન કરાવવાની ઈચ્છા સિવાય બીજું કોઈ આ શ્રુતિનું પ્રયોજન નથી. કોઈ પીએચડી નથી કરવાની, કોઈ પ્રસિદ્ધિ મેળવવાની નથી. આ બાહ્ય જગતની પ્રસિદ્ધિ માટે નથી. એટલું જ નહીં, જે અજ્ઞાની છે એને કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ પછી આ આત્મજ્ઞાન કરાવવું શ્રુતિનું પ્રયોજન છે. પણ જેને જ્ઞાન થઈ ગયું છે એનું શું? અજ્ઞાની માટે આ બધું બરાબર છે. તો કે જ્ઞાનીનું શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે જેને જ્ઞાન થઈ ગયું હોય, જો સાંભળજો, તો કે જેને આ જ્ઞાન થયું હોય કોણ છે? નહીં સ્વરાજ્ય અભિષિક્ત બ્રહ્મત્વમ ગમિત, જેને આ પોતાના બ્રહ્મપણાને જાણી લીધું છે. જેને આ બ્રહ્મપણાને એટલે કે પોતે બ્રહ્મ છે એ પ્રકારથી જેને જાણી લીધું છે એ કેવો છે? સ્વરાજ્ય અભિષિક્ત. રાજ્યાભિષેક કરીએ. અયોધ્યા નગરીના રાજ્યમાં રામજીનો શું કરવામાં આવ્યો? રાજ્યાભિષેક કર્યો. યુધિષ્ઠિરનો હસ્તિનાપુરમાં રાજ્યાભિષેક કર્યો. તો કે જ્ઞાનીનો પણ રાજ્યાભિષેક થયો, અભિષિક્ત. તો કે એનો પણ રાજ્યાભિષેક થયો. પણ કે કયો રાજ્યાભિષેક થયો? સ્વરાજ્યાભિષિક્ત. જો વિચાર, પોતાનું જ રાજ્ય છે. આપણું રાજ્ય કેવું છે? રાજ્ય એટલે તંત્ર. આપણું તંત્ર કયું છે? આપણું મનનું તંત્ર છે, ઇન્દ્રિયોનું તંત્ર છે. કેમ આઈસ્ક્રીમ ખાધું? મન થયું. જો સમજો, આ મનનું તંત્ર છે. ના ના, મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, આ ઇન્દ્રિયનું તંત્ર થયું. તો જ્ઞાની કોણ છે? સ્વરાજ્ય અભિષિક્ત. એનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવે છે? સ્વરાજ્યમાં, પોતાના સ્વરૂપમાં છે. જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે એને સંસ્કૃતમાં ગીતાઓ શું કે? એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. અર્જુન, જેને આ બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મત્વ, પોતાના બ્રહ્મત્વને જાણી લીધું છે. બહુ જો શંકરાચાર્ય વાક્ય લખે ને બરાબર લખતા, કંચન નમિતુમ ઈચ્છતી ન, આગળ ન લખેલું છે. કારણ કે જે આત્મજ્ઞાનમાં સ્થિત થઈ ગયો છે એ ક્યારેય કોઈની આગળ નમવાની ઈચ્છા કરતો જ નથી. આપણે શું કરતા રહીએ છીએ? બધાની આગળ નમીએ જ છે. જો સમજો, હે આઈસ્ક્રીમ સુખ આપ, હે પુત્ર સુખ આપ, હે ધન સુખ આપ, બધા આગળ શું કરતા રહીએ છીએ? નમતા રહીએ, ભીખ માંગતા રહીએ છીએ. તો વિચારજો, આ ભિખારીપણું આપણું જતું જ નથી, આ નમવાનું આપણું જતું જ નથી. પણ જેને આત્મજ્ઞાન થઈ ગયું છે કેવો છે? ન નમિતુમ ઈચ્છતી, એને ક્યાંય નમન કરવાની ઈચ્છા છે જ નહીં, ક્યાંય ઝૂકવાની ઈચ્છા જ નથી, અને ક્યાંય ભીખ માંગવાની ઈચ્છા જ નથી. ન નમિતુમ ઈચ્છતી અતઃ બ્રહ્માસ્મિ ઇતિ સંબુદ્ધ. અને એટલા માટે જેને પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણી લીધું છે, બ્રહ્માસ્મિ ઇતિ સંબુદ્ધ, જેને સારી રીતે પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણી લીધું છે, ન કર્મ કારયિતુમ શક્યતે કશ્ચન. કોઈ પણ વ્યક્તિ એની પાસે કર્મ કરાવી શકે? જો વિચાર, એનો અર્થ શું થયો? કોઈ એને આદેશ આપી શકે જ નહીં. શ્રુતિ પણ એને આદેશ આપી શકે નહીં, તું આ કર્મ કર. વિચારી, ભગવાન પણ આદેશ નહીં આપી શકે. એટલા માટે ભગવાને અર્જુનને શું કહી દીધું? યથેચ્છસી તથા કુરુ. જો આ કેમ કીધું ભગવાન? કે અર્જુન, તને જો જ્ઞાન થઈ ગયું હોય તો મારા આદેશને પણ અધીન હવે તું નથી, અને એટલા માટે તું શું કર? યથેચ્છસી તથા કુરુ. જો આ ભગવાનને એક વાક્ય પર કેટલાય પ્રવચનો થઈ ગયા. ભગવાન જો એમ જ્ઞાન આપે કે તું અકર્તા અભોક્તા આત્મા છે, તું મુક્ત છે, કોઈ પ્રકારે બંધન છે જ નહીં, પછી કોઈને આદેશ આપી શકાય? જો એટલે આજકાલના ગુરુજીઓ આદેશ આપવામાંથી ઊંચા જ નથી આવતા.
વિચારી દો. આદેશ તો આપે જ આપે, પણ મારી પાસે ભણ્યા એટલે હવે આશ્રમમાં 10 વર્ષ કામ કરવાનું, એવાય આશ્રમ છે. જો આ વિચાર કે જે આશ્રમમાં તમે રહો ત્યાં સમર્પિત થઈને રહો, ત્યાં તમે 5 વર્ષ કામ કરો એટલે તમને બ્રહ્મચર્ય દીક્ષા મળી જાય. બીજા 10 વર્ષ તમે ત્યાં સેવા આપો એટલે તમને સંન્યાસ દીક્ષા મળે. જો હકીકત કહું છું, બરાબર. આશ્રમમાં રહેવું અને સેવા કરવાને બ્રહ્મચર્ય દીક્ષા અને સંન્યાસ સાથે શું સંબંધ છે? આ વિચારી જાય શું કરી રહ્યા છે ને આ શાસ્ત્ર કયા માર્ગ પર ચાલી રહ્યું છે, આશ્ચર્ય લાગે આપણને. શંકરાચાર્યજી કે છે આ જ્ઞાનીને તો કોઈ આદેશ આપી શકે જ નહીં. કર્મ કાર્ય તો કોઈ કર્મ એની પાસે કરાવી શકે એવી શક્યતા છે જ નહીં. શક્ય તે ન શક્ય તે. એ કોઈની આગળ નમે, કોઈની આગળ સુખની ભીખ જો. એટલે આત્મની એવ આત્મના તુષ્ટ. જ્ઞાનીનું એક જ લક્ષણ છે, પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે, કારણ કે એ પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણે છે. જે પોતાને અનંત જાણતો હોય એને પછી શું છે, આ નાશવાન પાસે ભીખ માંગવી પડે ને. જે પોતાને અનંત જાણતો હોય, પોતાને પૂર્ણ જાણતો હોય, એટલે ભગવાન કહે છે ને આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. પેલા ભાઈને કહો એમનો પગ કેનો ઉપનિષદ પર, તમારો પગ કેનો ઉપનિષદ પર છે? જો વિચાર, આપૂર્યમાણ જે પોતાની પૂર્ણતામાં સ્થિત છે, ગમે એટલી ઈચ્છાઓ એના મનમાં ઉઠે એને કોઈ ફરક પડતો નથી. નદીઓ જેમ ભગવાન શું કે છે, નદીઓ સમુદ્રમાં પાણી ઠાલવે કે નહીં ઠાલવે, સમુદ્રને કોઈ ફરક નહીં પડે. એ જ રીતે આ જ્ઞાની કોણ છે, એને કોઈ ફરક નથી. 2 વસ્તુ મળી તોય ઠીક છે, અને 2 વસ્તુ ગુમાવી તો પણ શું છે, ઠીક જ છે. દુઃખે શું અનુદ્વિગ્ન મને, હા એને કોઈ દુઃખી થવાનું છે જ ને, ઉદ્વિગ્ન થવાનું જ નથી. આપણને ચા નહીં મળે તોય આપણે ઉદ્વિગ્ન થઈ જાય, માથું ચડી જાય. આ પરતંત્રતા છે. જો વિચારો, જ્ઞાનીને કોઈ પરતંત્રતા નથી. બહારથી પરતંત્રતા આપણને લાગે, પણ એને કોઈ ઉદ્વેગ નથી, એને કોઈ હર્ષ નથી. વીતરાગ ભય ક્રોધ સ્થિતિ મુનિરુચ્યતે. જો ગીતામાં ભગવાન કેટલા શ્લોકોમાં કહી જાય, આત્મની એવ આત્મના તુષ્ટ. એનું સીધું ગુજરાતી કરવું હોય તો શું થાય, જેણે સુખી થવા માટે, પ્રસન્ન થવા માટે બહારના કોઈ પણ, જ્યાં સમજો, આત્માથી અન્ય પર, આત્માથી અન્ય એટલે મન, બુદ્ધિ, શરીર બધું જ આવી ગયું. આ સમજો. આપણે તો બહાર એટલે ચામડીનું બહાર ગણીએ. આત્માથી આત્મની એવ આત્મના તુષ્ટ એનો શું થયો, આત્માને જ જેને સચ્ચિદાનંદ બ્રહ્મ જાણી લીધો હોય તો પછી એનું ઇન્દ્રિય કેવી છે, એનું શરીર કેવું છે, આ જગત કેવું છે, આ બધી વસ્તુ એના માટે મહત્વની રહેતી જ નથી. અને જયારે આ જગતનું જ કોઈ મહત્વ નહીં હોય તો પછી એને પાસે કોઈ કર્મ કરાવી શકે? કર્મ કારિતુમ ન શક્ય. એને કોઈની આગળ હાથ લંબાવવો પડશે નહીં. શંકરાચાર્યજી કહે છે આમ સ્વરાજ્ય અભિષિક્ત બ્રહ્મત્વમ ગમિત કંચન નમિતુમ ઇચ્છિત અતઃ બ્રહ્માસ્મિતિ સંબુદ્ધ ન કર્મ કારિતુમ શક્યતે. આમ જેણે આ બ્રહ્મને જાણી લીધું છે, બ્રહ્મ પદને જેણે જાણી લીધું છે, એને માટે શું છે, કોઈ કર્મ કરાવી શકે એમ, એને કોઈ આદેશ આપી શકે એમ છે જ નહીં. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. ઈશાવાસ્ય ઉપનિષદમાં શું કે છે, જેને એક બ્રહ્મને જાણી લીધું છે, પછી ત્યાં શોક નથી, મોહ નથી, કર્મ નથી. કેમ? ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ. હકીકતમાં પેલું બીજું છે જ નહીં. બીજું હોય તો પછી આદેશ કરનારું હોય, પછી આદેશ કરાવતું હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આગળ, નહીં આત્માનમ અવાપ્ત્યાર્થમ બ્રહ્મમન્યમાન પ્રવૃત્તિમ પ્રયોજનવતીમ પશ્યતિ નૈવ તસ્ય કૃતેનાર્થ ન કૃતેન પશ્યતિ. ગીતામાં ભગવાન કહે છે કર્મથી એને કોઈ પ્રયોજન જ નથી. જ્યાં સમજ, કોઈ એની પાસે કર્મ કરાવી શકે છે એમ નહીં, એને પોતાને પણ કર્મનું કોઈ પ્રયોજન છે? શંકરાચાર્યજી કહે છે આત્માનમ અવાપ્તાર્થમ. આ આત્માને જાણવા માટે પણ
બ્રહ્મ મન્યમાન પ્રવૃત્તિમ પ્રયોજનવતીમ પશ્યતિ. જે આ આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણે છે એને માટે શું છે? કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિનું કોઈ પ્રયોજન હશે ખરું? એટલે શંકરાચાર્યજી કહે છે પ્રવૃત્તિ પ્રયોજનવતીમ ન પશ્યતિ. આ પ્રયોજન સિદ્ધ કરનારી આ પ્રવૃત્તિ છે એવું એ જોતો જ નથી. કેમ? કારણ કે એ આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણે છે. આમ કોઈ એની પાસે કર્મ કરાવી શકે પણ નહીં અને એને પોતાને પણ કર્મથી કોઈ પ્રયોજન છે જ નહીં. કારણ કે આત્માને અકર્તા અભોગતા એ જાણે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે નચ નિષ્પ્રયોજના પ્રવૃત્તિ. નિષ્પ્રયોજના પ્રવૃત્તિ, એને પ્રવૃત્તિ શું છે? કોઈ પ્રવૃત્તિ નથી. નૈવ કિંચિત. જો સમજો ગીતામાં એટલા માટે જ ભગવાન તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને માટે કોઈ કાર્ય છે જ નહીં. નૈવ તસ્ય કૃતેન અર્થ ના કૃતેન ચ અર્થ. એને કર્મથી કોઈ પ્રયોજન નથી. ન કર્મથી અકૃતેન અપીન અર્થ. કર્મ ન કરવામાં કોઈ પ્રયોજન નથી, કર્મ કરવામાં પણ કોઈ પ્રયોજન નથી. જો વિચાર નચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. સર્વભૂતો માટે પણ સર્વભૂતો પ્રત્યે પણ એને કોઈ પણ ઈચ્છા નથી આ વસ્તુ મને મળે, આવું મારું સિદ્ધ થાય, એવી એને પોતાને કોઈ ઈચ્છા નથી, કોઈ પ્રયોજન નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિષ્પ્રયોજન પ્રવૃત્તિ. એને માટે પ્રવૃત્તિ કેવી છે? પ્રયોજન રહિત છે. અતઃ વિરુદ્ધતે એવ કર્મણા જ્ઞાનમ. અને એટલા માટે જ જ્ઞાન કર્મથી કેવું છે? વિરુદ્ધ છે. એક કર્મને પ્રયોજન દર્શાવે છે, બીજામાં કર્મનું કોઈ પ્રયોજન રહેતું જ નથી. અને એટલા માટે કર્મ અને જ્ઞાનનો સ્પષ્ટ વિરોધ છે. એટલે અત્યાર સુધી અત્યારના અધ્યાયો સુધી જે ચર્ચા કરવામાં આવી એ કર્મની ચર્ચા કરવામાં આવી, પણ આ નવો જે અધ્યાય શરૂ થયો એ નવા અધ્યાયને આપણે જ્ઞાનકાંડ કહીએ છીએ. કારણ કે અહીંયા કર્મને કોઈ પ્રયોજન છે જ નહીં. જ્ઞાન પહેલા પ્રયોજન એટલું જ છે કે અંતઃકરણ શુદ્ધિ માટે આવશ્યક છે. તો અંતઃકરણ શુદ્ધિ માટે એનું આવશ્યકતા છે, પ્રયોજન છે, બીજું કોઈ એનું પ્રયોજન છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય અતઃ કર્મ વિષયે અનુક્તિ વિજ્ઞાન વિશેષ વિષયા જિજ્ઞાસા. અને એટલા માટે જ આ કર્મ વિષયની અનુક્તિ વિજ્ઞાન વિશેષ વિષયા, કર્મ વિષયમાં એટલે કે કર્મકાંડમાં જેની ચર્ચા કરવામાં આવી નથી એ આત્માના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા અવશ્ય થાય. જો બહુ સુંદર છે. શાસ્ત્ર કે ગુરુ જિજ્ઞાસા કરાવે એમ નહીં, પોતાને પણ આ જગત પ્રત્યે શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. જગતમાં આટલું બધું મેં સિદ્ધ કર્યું, આટલું બધું ભોગવ્યું, છતાં મનમાં હજી શું છે? કોઈ શાંતિનો અનુભવ નથી, સંતોષનો અનુભવ નથી. તો આનાથી પર કંઈક હોવું જોઈએ. જીવનમાં મેં આટલું મેળવ્યું, આટલું ધન મારી પાસે છે અને છતાં પણ સંતોષ નથી, તો મનમાં શું આવવું જોઈએ? આનાથી પર કોઈક વસ્તુ છે, કોઈક સૂક્ષ્મ વસ્તુ છે જેને જાણવાની આપણા મનમાં જિજ્ઞાસા થવી જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ આ કર્મ વિષય અનુક્તિ વિજ્ઞાન વિશેષ વિષયા. આ વિજ્ઞાન વિષય જે છે એ કેવો છે? વિશેષ વિષય છે, સામાન્ય નથી. એ કર્મથી વિશેષ કોઈ પ્રકારનો આ વિષય છે જેને જાણવાની પણ ઈચ્છા થવી જોઈએ. જો એટલા માટે બ્રહ્મસૂત્રમાં પણ વ્યાસજી પહેલું સૂત્ર કયું લખે છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથાતો અથ અતઃ. અથ એટલે કે હવે પછી. હવે પછી એટલે શું છે? આ કર્મ કર્યા છે, અનુભવમાંથી પસાર થયો છે, અને અતઃ અને એટલા માટે હવે એના મનમાં શાની જિજ્ઞાસા થઈ છે? બ્રહ્મ જિજ્ઞાસા. આમ અથ એટલે આખું કર્મકાંડ આવી ગયું. અતઃ એટલે કે એ કર્મકાંડથી એના જીવનને પ્રયોજનની સિદ્ધિ થઈ નથી, એને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ નથી. અને એટલે એને જાતે વિવેક કર્યો, વિચાર કર્યો કે આ જગતમાં કોઈ પણ વસ્તુ જે છે એ મને આ સંતોષ અને શાંતિ આપી શકે એમ નથી.
અતઃ એટલા માટે આ વિચાર જયારે કરે છે એ વિવેક વિચાર કર્યા પછી જ એના મનમાં શું થાય છે? આ બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ઈચ્છા થાય છે અને એ ઈચ્છા જેને ક્યાં લઈ જાય છે? આ ઉપનિષદ પાસે, ગુરુ પાસે લઈ જાય છે કે જગતમાં ઘણું સિદ્ધ કર્યું. જો વિચાર, આ ભજગોવિંદમાં બધી જ ચર્ચા આવશે કે ગમે એટલું સિદ્ધ કર્યું હોય, ગમે એટલી તપશ્ચર્યા કરી હોય, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ, ઘણું બધું કર્યું આપણે, તપશ્ચર્યા કરી, જાત્રા કરી, દાન કર્યું, છતાં પણ શું છે? સર્વમેતમ જ્ઞાન વિહીનમ મુક્તિમ ન ભજતે જન્મ શતેન. શંકરાચાર્યજી કહે છે આ બધું જ છે, યજ્ઞ છે, દાન છે, તપશ્ચર્યા છે, ધન છે, પ્રસિદ્ધિ છે, બધું જ છે, પણ આ બધી વસ્તુ કેવી છે? જ્ઞાન વિહીન. કેવું છે? તત્વ જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપના જ્ઞાન વગરનું આ બધી વસ્તુ છે. સર્વમેતમ જ્ઞાન વિહીન ભજતે ન મુક્તિમ. જો આવો જ્ઞાન વગરનો છે એને આ બધું જ કર્યું છે, પણ જો જ્ઞાન વિહીન એટલે કે જ્ઞાન વગરનો જોઈએ છે તો શું થશે? ભજતે ન મુક્તિમ જન્મ શતે ન. હજારો જન્મ પાસ થઈ જાય, પસાર થઈ જાય, એને મુક્તિ મળતી નથી. સમજવાનું, જ્ઞાનથી જ મુક્તિ છે, પણ એ મોક્ષની પણ આપણા મનમાં ઈચ્છા થવી જોઈએ. અને એકવાર મોક્ષની ઈચ્છા થઈ કે આ બધાથી મારે છૂટવું છે, એ મોક્ષની ઈચ્છા પછી પણ મોક્ષ જ્ઞાનથી છે એ થવું જોઈએ, તો જિજ્ઞાસા થાય. જો સમજો, શંકરાચાર્ય ચર્ચા કેમ કરે? પહેલા તો સંસારની આત્યંતિક નિવૃત્તિ, મૃત્યુ પદમાંથી છૂટવાની ઈચ્છા, એટલે મુમુક્ષા થવી જોઈએ. પણ એ મુમુક્ષા શામાં ફેરવાવી જોઈએ? આત્મજ્ઞાનની ઈચ્છામાં ફેરવાવી જોઈએ. જો મુમુક્ષુ છે પણ જિજ્ઞાસુ ન બન્યો તો પણ આ જે ઉપનિષદ છે એને માટે કોઈ પ્રયોજન નહીં રાખે. એટલા માટે આજકાલના મહાત્માનો ઉપનિષદમાં કેમ રુચિ નથી? કારણ કે એમને જિજ્ઞાસા છે જ નહીં. જો વિચારો, સંસારથી વૈરાગ્ય કરીને બેસી ગયા છે, સંસારથી વૈરાગ્ય છે, પણ આત્મજ્ઞાનની જિજ્ઞાસા થતી નથી. જો આ લંબાણથી કેમ જિજ્ઞાસાની ચર્ચા કરે છે, આ સમજો. અનેક પ્રકારના મહાત્માઓ છે, પણ આ જિજ્ઞાસા જ નથી થતી. શંકરાચાર્યજી એ સમજાવવા માંગે છે કે આત્મજ્ઞાનની જિજ્ઞાસા થવી જોઈએ, અને એ જિજ્ઞાસા હશે તો પછી આ ઉપનિષદનું એને પ્રયોજન કરશે. જેને જિજ્ઞાસા જ નથી, જેને આત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા જ નથી, એને પછી આ ઉપનિષદનું કોઈ પ્રયોજન છે? એને કોઈ પ્રયોજન નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી આ કર્મ પ્રત્યે વૈરાગ્ય થાય નહીં, જ્યાં સુધી આ બધામાં, આ બધી વસ્તુઓમાં મર્યાદા દેખાય નહીં, આ બધાની મર્યાદા જોઈશું તો પછી ખબર પડશે કે આ બધામાં કઈ રસ નથી ને સુખ છે જ નહીં. અને એમાં નથી તો ક્યાં છે કે હું જ આનંદ સ્વરૂપ આત્મા છું. આ આત્માને જાણવાની ઈચ્છા આપણા મનમાં થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ અને જ્ઞાનનો વિરોધ છે. જેને નવા નવા કર્મ ફળ મેળવવા છે, જેને અનેક પ્રકારના ભોગ કરવા છે, એને માટે કર્મ છે. પણ જેને આત્મજ્ઞાનની ઈચ્છા છે, એ જિજ્ઞાસુ છે, એને માટે અયમ અધ્યાય આરભ્યતે. આ નવો સામવેદની શાખાનો આ નવો અધ્યાય શાના માટે શરૂ કર્યો છે? જેને આત્મજ્ઞાનને, પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે, એને માટે આ પ્રયોજન છે. એને આ જણાવવા માટે જ, એને જણાવવાની ઈચ્છાથી જ શ્રુતિ માતા અહીંયા આ ઉપનિષદનો આરંભ કરે છે. આગળ આપણે બીજી વાર મળીશું ત્યારે આગળ આપણે જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.